कृष्णं वंदे जगद्गुरु। बोलिए बालकृष्ण लाल प्यारे की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री माधवराय जी प्यारे की जय। जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की जय। उपस्थित प्रभुना शब्दमयी देह श्रीमद भागवतजीना युगल चरणारविंद में दंडवत प्रणाम। आप बधा मेहमानों वैष्णवों ने भावपूर्ण जय श्री कृष्ण। डोबरिया परिवार वती आप बधानु हार्दिक स्वागत, अभिवादन। प्रभुना दिव्य चरित्रों की महात्मा कथा कहे छे। 10मो स्कंद निरोध लीलानी श्री सुखदेवजी महाराज परीक्षित जी ने कथा कहे छे। प्रभु ये सुंदर रास महारास एटले के भजनानंदनो गोपीजनों ने व्रज भक्तों ने आनंदनु दान कर्યું અને એ પ્રભુ એકાંતમાં બધા દેવતાઓએ વિનંતી કરી કે પ્રભુ હવે જલ્દીથી આપ મથુરા પધારો, કારણ કે તમે માત્ર મહી માખણ આરોગવા જ આપ નથી પધાર્યા, આપની લીલાને અહીંયા પૂર્ણ કરો, મથુરા પધારો અને અનેક રાક્ષસો આ પૃથ્વી ઉપર વૈધા છે એ બધાનો પ્રભુ આપે નાશ કરવાનો છે। દેવતાઓને સાંત્વના આપી કે દેવતાઓ તમે ચિંતા ન કરો, હવે હું થોડા જ સમયમાં મથુરા ગમન કરીશ। અહીંયા સુદર્શન નામનો રાક્ષસ આવ્યો, કંસની પ્રસાદી રૂપે એનો પ્રભુએ વધ કર્યો, એને ગતિ આપી। શંખ ચૂડનો પણ પ્રભુએ ઉદ્ધાર કર્યો। રેહા સેહા બધા રાક્ષસોને પ્રભુએ વ્રજમાં પૂરા કર્યા અને બધા ગોપીજનોને રાસ થયો તે પછી તો પ્રભુ પ્રત્યેનો વિરહ વધી ગયો। પ્રભુ વગર એક ક્ષણ આ વ્રજ ભક્તો રહી શકતા નથી, એવો પ્રભુમાં અત્યંત ઉત્કટ પ્રેમ જાગૃત થયો છે। પ્રભુ જ્યારે ગાય ચારણ કરવા જાય, પાછળથી બધા ગોપીજનો અહીંયા યુગલ ગીતની મહાત્મા કથા કહે છે। યુગલ, યુગલનો અર્થ થાય બે, યુગ્મ કે યુગલ। ભાગવતજીના જે 5 ગીત છે એમાંનું આ ત્રીજું ગીત એ 5 પ્રાણ છે ભાગવતજીના, એટલે યુગલ ગીતની મહાત્મા કથા કહે છે। જ્યારે ગોપીજનો પ્રભુ પધારી જાય ગાય ચારણ માટે અને જ્યારે વિરહ થાય, પ્રભુ બહુ યાદ આવે, ત્યારે એક ગોપી કાલીય નાગ બને, બીજી ગોપી એક કૃષ્ણ બને છે અને જાણે કે પ્રભુ કાલીય નાગને નાચતા હોય એવું પ્રભુનું એ લીલાઓનું અનુકરણ કરે છે। એનું નામ છે યુગલ ગીત। બે ગોપીઓના વૃંદ છે, એક ગોપી અઘાસુર બને, બીજી ગોપી પ્રભુ બને। પ્રભુના વિરહમાં પ્રભુને યાદ કરવાની આ બધી લીલાઓ કરે છે। જે પ્રભુએ અગાઉ લીલાઓ કરી છે એ લીલાનું અનુકરણ કરે છે ગોપીજનો, આ રીતે પ્રભુને યાદ કરે છે। વામ બાહુ કૃતવામ કપોલો વલ્કિત ભ્રૂરા ધરાર્થી તવે બાહુ કૃતવામ કપોલો
બોલો ગીત અર્પિત એનું. યુગલ ગીતની મહાત્મા કથા કહે છે, એક ગોપી કાલી નાગ બને, એક પ્રભુ બને, એક અરિષ્ટાર સુર બને, એક પ્રભુ બને. ગોપીજનો એક મટકી માથે લઈને જાય, બીજો પ્રભુ બને અને એનો માટ ફોડતા હોય. સુંદર યુગલ ગીતની મહાત્મા કથા કહે છે, ગોપીજનોના માટ આજે પણ પ્રભુ તોડે છે. પ્રભુએ માખણ ચોરી લીલા મૂકી જ નથી વ્રજમાં રહ્યા ત્યાં સુધી. અને ગોપીજનોને કહે, ગોપીઓ, મને મારા ઘરનું માખણ જ ભાવતું નથી. મને ગોપીઓના જેમાં તમારો વિશુદ્ધ ભાવ ભળેલો છે એ જ માખણ મને આરોગવું ગમે. પ્રભુ જ્યાં સુધી વ્રજમાં બિરાજ્યા ત્યાં સુધી માખણ ચોરી કરી છે. અને પ્રભુ તો એ કહે, એ ગોપી મીઠા ગોરસડા તારા રે તારી મટુકીએ મન મોહા મારા રે. ગોપી મીઠા ગોરસડા તારા રે તારી મટુકી મન મોયા રે. ગોપી મીઠા ગોરસડા તારા રે તારી મટુકી મન ગોરસડા તારા રે તારી મટુકી મોયા રે. હે ગોપી તારી ચટકતી ચાલ ચટકતી ચાલ તારી અણિયારી આંખ તારી ચટકતી ચાલ તારી તારી આંખ તારી ચટકતી ચાલ એ તારે ભલે પડી જાય રાત નહીં જવા દઉં ભલે જાય રાત ભલે પડી જાય રાત નહીં જવા દઉં ભલે પડી જાય રાત નહીં
તારા રે તારી હે ગોપી હે ગોપી મીઠા ગોરસરા તારા રે તારી પ્રભુ સુંદર લીલાઓ કરે, ગોપીજનો એ બધી લીલાઓનું અનુકરણ કરે. બસ એ જ યુગલ ગીત છે. યુગલ ગીતની મહાત્માએ કથા કહી અને હવે સુખદેવજી મહારાજ કહે છે પ્રભુ હવે મથુરા જવાની તૈયારી કરે છે. પ્રેમ લીલા એ પ્રભુ હવે પૂર્ણ કરવા માગે છે. અહીંયા મથુરામાં કંસરાયની પાસે નારદ મુનિ પધાર્યા. નારદજીએ કહ્યું, અરે મૂર્ખ કંસ, પેલી આકાશવાણી થઈ હતી દેવકીનો 8મો ગર્ભ તને મારવાનો હતો, એનું શું થયું? કંસ કહે, નારદજી તમે મને મૂર્ખ કહો? અરે મૂર્ખ નહીં તો બીજું શું, તું મૂર્ખ જ છો. દેવકીનો 8મો ગર્ભ મોટો થઈ ગયો છે, કંસ તને ખબર નથી. કંસ કહે, તમને ખબર? અરે હા, મને બધી ખબર. નારદજી કે જો આનો ઘડો ભરાય તો કોઈ હિસાબે. કંસને મરાવવો છે તો આ પૃથ્વીનો ભાર ઓછો થાય. એટલે કહે, કંસ તું મૂર્ખ છો. આ નંદના બંને ફંદ છે ને એ જ દેવકીનો 8મો ગર્ભ છે. લે હવે તને હું કહી દઉં, તારે હવે જે કરવું હોય તે. નારદજી દિવાસળી મૂકીને નીકળી ગયા હો. અને એ જ વખતે કંસરાય ને ક્રોધ આવી ગયો. મનમાં ક્રોધે બળે છે કે હવે શું કરીએ? નંદના બંને બાળકોને મથુરા કેવી રીતે બોલાવું? આખી યુક્તિ પ્રયુક્તિ કરી કંસરાય એક ધનુર્યાગ યજ્ઞ કરું અને ધનુર્યાગ યજ્ઞની શોભા જોવાના બાને બંને બાળકોને અહીંયા બોલાવું, કુલિયાપીડ હાથી ઉપર છોડું અને બંનેનું પૂરું થાય, એટલે મારો કાળ વયો જાય, હું ચિંતામાંથી મુક્ત થઈ જાઉં. આખો દિવસ મનોમંથન કર્યું. અંતે પોતાના કુલગોરને બોલાવ્યા. કુલગોરને કહ્યું, મહારાજ મારે 5 દિવસનો ધનુર્યાગ યજ્ઞ કરવો છે. બ્રાહ્મણે પંચાંગ કાઢ્યું. બોલે, કયું મુહૂર્ત? તો કે મુહૂર્ત તો મેં નક્કી કરી લીધું છે. નોમ, દસમ, 11, 12 અને 13. નોમથી 13 સુધી 5 દિવસનો ધનુર્યાગ યજ્ઞ કરવો. કુલગોર બ્રાહ્મણ કે તો પછી મને શું કામ ધક્કો ખવડાવ્યો? તે મુહૂર્ત તો તે નક્કી કરી લીધું હતું, તો મને શું કામ બોલાવ્યો? આજે લગભગ આવું જ થાય છે કે નહીં? બ્રાહ્મણોને ખાલી રાજી કરીએ, બાકી મુહૂર્ત તો આપણે જ નક્કી કર્યું હોય કે ફાર્મ હાઉસ કેદી ખાલી છે, મેંગો રિસોર્ટ કેદી ખાલી છે લાલભાઈનું, એટલે તેથી ગોઠવી દેવાનું. સારું, એમાં કઈ વાંધો નહીં, પણ મુહૂર્ત એની મર્યાદાઓ છે ભાઈ. મુહૂર્તનું ચોક્કસ પરિણામ હોય છે, નહીતર આપણા ઋષિમુનિઓ પાગલ નહોતા થઈ ગયા. જો આ કંસરાયે એની મેળે મુહૂર્ત નક્કી કર્યું તો હચોડું એનું મૃત્યુ થયું. એટલે મુહૂર્તનો ચોક્કસ પ્રભાવ છે. આપણે આપણી રીતે કરી લઈએ એ વાત અલગ છે, બાકી મુહૂર્તમાં જે કામ થાય એ ઉત્તમ થાય છે. અહીંયા
કંસરાય કહે નોમથી તેરસ આપણે ધનુર્યાગ યજ્ઞ કરવો. બ્રાહ્મણ કે તો કરી લે, પણ એક વાત સાંભળી લે કંસરાય, પહેલો જ દિવસ જે છે નોમનો દિવસ, તે દિવસે જ્વાળામુખી યોગ થાય છે. કંસરાય કે એટલે શું થાય? અરે યજમાન હોય એનું મૃત્યુ થાય. કંસરાય કે રહેવા દે, એ વાતો ગામને બતાવજે, મારે હું ડરતો નથી. બ્રાહ્મણ કે તો કરાવી લે ને ભાઈ, તો મને શું કામ બોલાવે, તારી રીતે કરાવી લે. બ્રાહ્મણ ગયા, પણ કંસરાયને મનમાં થયું કે હવે આ નંદરાયના બંને બાળકોને લેવા માટે વ્રજમાં કોણ જાય? કારણ કે નંદ બાવા પણ હોશિયાર છે. યશોદા દેવી એ કોઈ દિવસ બાળકોને નહીં મોકલે. એવો કોઈ વિશ્વાસપાત્ર માણસ જાય તો નંદરાય પોતાના બાળકોને અહીંયા મોકલે. આખી રાત મનોમંથન કર્યું, અંતે વિચાર આવ્યો બીજું કોઈ નહીં, અક્રૂરજીને મોકલું તો જ બંને બાળકોને મોકલે. અક્રૂરજીની પાસે ગયા, બધી વાતચીત કરી. અક્રૂરજીને હૃદયમાં થયું કે ભલે ગમે એ બાને જાવ, આટલા વર્ષે મારા પ્રભુનું મને દર્શન તો થશે. અક્રૂરજી નંદ બાવાના મિત્ર છે અને સંબંધમાં પ્રભુને કાકા થાય છે અને ભગવાનના ભક્ત છે અક્રૂરજી. અક્રૂરજી સવારના નીકળ્યા, સાંજે શ્રીમદ ગોકુલ પધાર્યા છે. પ્રભુને બધાને મળ્યા, કાકા આવો આવો કહી પ્રભુએ એનું સ્વાગત કર્યું. અક્રૂરજીને હૃદયમાં બહુ ભાવ થયો. નંદાલયમાં રાત્રે બધાએ પ્રસાદ લીધો, રાત્રિનું ભોજન કર્યું અને પછી બધા બેઠા હતા. નંદ બાવાએ પ્રશ્ન કર્યો, અક્રૂરજી કોઈ રાજના કામથી આવ્યા છો કે ખુશીથી આટો દેવા આવ્યા છો? અક્રૂરજી હવે વાત શરૂ કરી. અક્રૂરજીએ વાત શરૂ કરી. જો નંદરાયજી, કંસરાય 5 દિવસનો ધનુર્યાગ યજ્ઞ કરે છે. કંસરાયે આપ બધા ગ્રામવાસીઓને, ગોકુલવાસીઓને, વ્રજવાસીઓને ત્યાં ધનુર્યાગ યજ્ઞની શોભા જોવા માટે આમંત્રણ પાઠવ્યું છે. માટે આપ બધાએ આવવાનું છે. પણ મને આજ્ઞા કરી છે, નંદરાયના બંને બાળકોને તમે સાથે પધરાવીને લઈ આવજો. એટલે દાઉજી અને લાલાને તો મારે સાથે લઈને જવાનું છે, એવો આગ્રહ છે કંસરાયનો. આ વાત જ્યારે માં યશોદાએ સાંભળી અને એ જ વખતે નેત્ર ભીના થવા લાગ્યા. અક્રૂરજીની અડધી વાત છોડી યશોદાજી અંતઃપુરમાં ગયા. ત્યાં જઈને બેસી ગયા. ઘૂંટણ ભેર બેઠા માં. લાલા કનૈયાને ખબર પડી ગઈ, મારી માં હજી તો અક્રૂરજીએ વાત કરી, એ વાત સહન ન કરી શકી તો મારી વિદાય કેવી રીતે સહન કરશે? પ્રભુ અંતઃપુરમાં ગયા. નંદાલયમાં માં યશોદા ના નેત્ર ભીંજાયેલા હતા. પ્રભુએ નેત્ર ઉપર હાથ દઈને કહ્યું, અરે માં યશોદા, જો કોઈ મહેમાન આવ્યા હોય ને એની વાત તો પૂરી સંભળાય કે નહીં? તે અધૂરી વાત મૂકી અને અહીંયા અંદર આવી ગઈ. આવું શું કામ કર્યું? માં યશોદાનું ગળું ભારે થઈ ગયું. ભારે વજને માં કહે, જો લાલા, આ અક્રૂરજી આવ્યા છે, તને લેવા માટે આવ્યા છે. મને બધી ખબર પડી ગઈ શું કામ આવ્યા અક્રૂરજી. પણ લાલા તને કહી દઉં, જેને મથુરા જવું હોય તે જાય. લાલા હું તને નહીં જવા દઉં હો. તારે ક્યાંય જવાનું નથી બેટા. પ્રભુ માના ગાલ ઉપર હાથ રાખીને કહે, માં યશોદા, હું કઈ કાયમી માટે થોડો જવાનો છું. જો મામાનું નગર છે, તું કહેતી હતી મામાનું ગામ છે, મેં ક્યારેય મથુરા જોયું નથી માં. તો હું મથુરાનું દર્શન કરી આવું અને 5 દિવસ ધનુર્યાગ યજ્ઞ એની શોભા જોઈ અને હું પાછો આવી જાય છે. એમાં તને તકલીફ શું છે? યશોદાજી મનમાં વિચારે છે
કે પ્રભુનું આ સ્વરૂપ મારો લાલો એક વખત મથુરા જશે, ફરી પાછો કોઈ દિવસ નથી આવવાનો. આ યશોદાજી બધું જાણે છે. રાત્રિનો પ્રહર શરૂ થયો, બધાએ દેહ લંબાવ્યા. આજ યશોદાજી લાલાને પોતાની પાસે લઈ અને સુવાનો પ્રયત્ન કરે. આજે આખું વ્રજ સૂઈ ગયું છે. બે વ્યક્તિ જાગે છે, માં યશોદા અને બીજા લાલા કનૈયા. આ બે જાગે છે, બેને ઊંઘ નથી આવતી. ભગવાનને ભક્તની ચિંતા છે અને ભક્તને ભગવાનની ચિંતા છે. યશોદાજી આખી રાત રડ્યા છે. ગંગા અને યમુનાનો પ્રવાહ આજે શરૂ થયો. સતત વિચાર કરે, અરે પગલી યશોદા, આવતીકાલે તું કોને લાડ લડાવીશ? તું કોના માટે ખીર સિદ્ધ કરીશ? તું કોના માટે વાઘા વસ્ત્ર તૈયાર કરીશ? તું કોને શ્રૃંગાર ધરાવીશ? યમુનાજીમાં કેસર નાખીને તું કોને સ્નાન કરાવીશ? યશોદાજીના વિચારો શરૂ થયા. આખી રાત રડ્યા. રાત્રિના 3 વાગ્યાનો સમય થયો. યશોદાજી આંગણામાં એક પથ્થર હતો, એના ઉપર બેસી લાલો જાગી ન જાય ને એમ ધ્રુસકા ભરી ભરીને રડે છે. પ્રભુ પાછળ પધાર્યા, મસ્તક ઉપર હાથ રાખીને કહે, અરે માં પગલી યશોદા, તું શા માટે આટલું બધું રડે છે? લાલા એક વખત કહી દે કે હું મથુરા નહીં જાઉં. યશોદા વધારે રડે છે. લાલો કહે, જો માં, તને છેલ્લી વાત કરી દઉં, તું મને હસતા હસતા વિદાય આપીશ તો હું મથુરા તોય જઈશ, અને રડતા રડતા વિદાય આપીશ તોય હું મથુરા તો જવાનો જ છું માં. પણ આટલી બધી શું કામ ચિંતા કરે? હું પાછો આવી જઈશ ને. યશોદાજી બધું જાણતા હતા. લાલા તો કોઈ દિવસ આવવાનો નથી, મને બધી ખબર છે. 2-5 દિવસ દીકરો 2-5 વર્ષ અભ્યાસ કરવા ગયો હોય, એ માને પણ રાત્રે ઊંઘ ન આવે. તો જેને કાયમી દીકરાઓને વડાવી દીધા હશે એની કઈ ચિંતા હશે? વિચાર તો કરો. માં એ તો માં છે ને ભાઈ. દીકરો કોઈ દી યાદ કરે ન કરે. વિદેશમાં ગયેલા દીકરાઓને માં આખી રાત સંભાળતી હોય. જ્યારે ઊંઘ ઉડે ને ત્યારે દીકરો જ યાદ આવે. બિચારાએ ખાધું હશે કે નહીં, સૂતો હશે કે નહીં, એની તબિયત બરાબર હશે કે કેમ, માં સતત ચિંતા કરે. ચિંતાનું બીજું નામ જ માં છે. યશોદાજી બહુ રડે છે. સવારનો પહોર થયો, યમુના જળ મગાવ્યું, કેસર કસ્તુરી પધરાવી, સોનાના બાજોટ ઉપર આજ પ્રભુને પધરાવ્યા. પ્રભુને આજ સુંદર અભ્યંગ સ્નાન કરાવે છે માં યશોદા. લાલાને કહે, લાલા અહીંયા આવ, આજ હું તને છેલ્લું સ્નાન કરાવું. બાજોટ ઉપર પધરાવી માં યશોદા સુંદર સ્નાન કરાવે છે. યમુના જડમાં કેસર ઘોડી સ્નાન કરાવો સામણા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામરા. અડવે હાથે અંગોનું છી લાડ લડાવો સામરા. અડવે હાથે અંગો તોડી લાડ લડાવું સામરા. અલબેલિયા હો માયંજન આંજી નો મરાવાલ. અલબેલિયા હો માજે આંજી નો મરાવાલ.
સ્નાન કરાવે, વાઘા વસ્ત્ર ધરાવ્યા, મયુર પંખનો મુગુટ ધરાયો. હસતી જાવો વાટે ઘાટે, નાચી ઉઠો હસતી જાઓ વાટે ઘાટે, નાચી ઉઠો તાનમાં. નજર ન લાગે મારા શ્યામ સુધીરને, ટપકો કરી દઉં ગાલમાં. નજર ન લાગે શ્યામ સુધીરને, ટપકા કરી દઉં ગાલમાં. યમુના જળમાં કેસર ગોરી, સ્નાન કરાવું સાવડા. યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું સાવડા. પ્રભુને આજ છેલ્લા વાઘા વસ્ત્ર ધરાવે. માં કહે લાલા આવ, આજે તને છેલ્લો શ્રૃંગાર ધરાવ. માએ આજે સુંદર ખીર સિદ્ધ કરી. યશોદાજી વિચાર કરે, આવતીકાલથી હે યશોદા, કોના માટે તું ખીર સિદ્ધ કરી? મારા લાલાને મથુરામાં કોણ ખીર સિદ્ધ કરીને આરોગ આવશે? એટલે માં રડે છે. છેલ્લું વાઘા, છેલ્લું વસ્ત્ર, છેલ્લા શ્રૃંગાર, છેલ્લું ભોજન. આમ માં બોલે. લાલો કહે માં બધી વાતમાં તું છેલ્લું છેલ્લું શું કામ કરે? બધામાં છેલ્લો શબ્દ વાપરે છે. છેલ્લું વસ્ત્ર, છેલ્લા શ્રૃંગાર, છેલ્લું આ ભોગ. માં કહે લાલા મને બધી ખબર છે. મથુરાના લોકો કામણ કુમણ વાળા છે લાલા, તને અહીંયા પાછો નહીં આવવા દે, મને બધી ખબર છે. પ્રભુએ અક્રૂરજીને કહ્યું, અક્રૂરજી રથ તૈયાર કરો. આ તો વ્રજના લોકો છે, મને અહીંથી નીકળવા નહીં દે કાકા, આપણી તૈયારી કરો. રથ તૈયાર થયો. પ્રભુ અને દાઉજી છેલ્લે માં યશોદાને વંદન કરી અને રથમાં પધારી ગયા. નંદ બાવાને બધા મિત્રો ગાડામાં બિરાજ્યા. આખા વ્રજમાં બધાને ખબર પડી ગઈ. એ ગોપી વ્રજ મારે વાતો એવી થાય છે રે, કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. ગોપી વ્રજ મારે વાતો એવી થાય છે રે, કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે. બધા ગોપીજનો આવ્યા નંદ બાવાના આંગણામાં. રથ આડા ઉભા રહ્યા. હે કૃષ્ણ, એ તો કહો કે અમને અભાગણીઓને કોના આધારે છોડીને જાઓ છો? આજથી અમે બધા અભાગી બનીએ છીએ વ્રજવાસીઓ, અને મથુરાના લોકો સદભાગી બનશે કે પ્રભુ આપ ત્યાં બિરાજશો. અમે બધા અભાગી. રડે છે ગોપીજનો. પ્રભુ અમે જવા નહીં દઈએ, અને જવું હોય અમારા હૃદય ઉપર તમારો રથ ચલાવીને જાઓ, કે અમારે તમારા વિરહની વેદના સહન ન કરવી પડે. નારાયણા મન મોહના, મન મોહના નારાયણા, નારાયણા મન મોહના, મન મોહના નારાયણા. પ્રભુ અમને કોના સથવારે છોડીને જાવ છો એ તો કહો.
પ્રભુ એક શબ્દ બોલતા નથી હો. બધા ગોપીજનોને એટલું કહ્યું, અરે વ્રજ ભક્તો, મારા વહાલા ભક્તો, હું તમને બીજું કાંઈ નથી કહી શકતો. એક જ વાત કહું, હજી મારી ઘણી લીલા મારી રાહ જોવે છે. તમને મારો ક્યારેય વિરહ હોય જ નહીં. તમે જ્યારે યાદ કરશો ને ત્યારે હું હાજર થઈશ. મારા વ્રજ ભક્તોને ક્યારે મારો વિરહ હોય જ નહીં. મારું એક સ્વરૂપ નિત્ય અહીંયા બિરાજશે. પ્રભુએ પોતાનું એક સ્વરૂપ શ્રી ગિરિરાજજીમાં પધરાવ્યું છે. જે સ્વરૂપ મથુરાથી આવ્યું હતું, આ વાતની બહુ ઓછા લોકોને ખબર છે. પ્રભુના બે સ્વરૂપ પ્રગટ થયા છે એક સાથે. એક ધર્મ સ્વરૂપ અને બીજું ધર્મી સ્વરૂપ. મથુરામાં જે પ્રગટ થયું એ ધર્મ સ્વરૂપ, એ ધર્મી સ્વરૂપ. જે ધર્મી સ્વરૂપ વ્રજમાં આવ્યું, વસુદેવજી જે પધરાવી ગયા, એ ધર્મી સ્વરૂપ હતું. અને એ જ ધર્મી સ્વરૂપ પાછું મથુરા ગયું. અહીંયા યશોદાજીને ત્યાં જે પ્રગટ થયું, અને એટલે જ અહીંયા પહેલા શ્લોકમાં લખ્યું છે, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને. નંદ બાવાના હૃદયમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું હતું એ હતું ધર્મ સ્વરૂપ. અને એ ધર્મ સ્વરૂપ ક્યારેય ક્યાંય ગયું નથી. એ ધર્મ સ્વરૂપ ગિરિકંદરામાં બિરાજ્યું. અને સમયાંતરે શ્રીનાથજી બાવા રૂપે જે પ્રગટ થયું એ જ ધર્મી સ્વરૂપ. અને એ સ્વરૂપ આજે નાથદ્વારામાં બિરાજે છે. આ એ જ સ્વરૂપ છે. ગિરિકંદરાઓમાં પ્રભુએ જે પધરાવ્યું હતું, શ્રી વલ્લભને આજ્ઞા કરી કે મારે પ્રગટ થવું છે, તમે ગિરિકંદરામાં પધારો. અને જ્યારે આપ શ્રી પધાર્યા મહાપ્રભુજી, અને જે પ્રગટ થયું સ્વરૂપ, બસ એ જ ધર્મ સ્વરૂપ. અને એ જ શ્રીનાથજી બાવામાં એ આવિર્ભૂત થયું. અને એ સ્વરૂપ આજે નાથદ્વારામાં જે બિરાજે છે એ જ આ ધર્મ સ્વરૂપ છે. આ બહુ ઓછા લોકોને ખબર છે. મથુરાથી જે આવ્યું હતું એ જ સ્વરૂપ મથુરા ગયું છે. વ્રજમાં જે પ્રગટ થયું એ સ્વરૂપ ક્યાંય ગયું નથી. એ વ્રજમાં જ બિરાજે છે. આજે પણ વ્રજમાં જ બિરાજે છે. પ્રભુ કહે, હું મારા ભગવદીઓને છોડીને કોઈ દિવસ ક્યાંય ન જાઉં. અક્રૂર કાકાએ રથ ચલાવ્યો. રસ્તામાં શ્રી રાધિકાજી મળ્યા. રાધિકાજીને કહ્યું, તમને મારો ક્યારેય વિયોગ ન હોય. ભેટમાં રહેલા વેણુજી પધરાવ્યા. લ્યો રાધિકા, આ મારું સ્વરૂપ છે. તમને હું જ્યારે બહુ યાદ આવું ને, આ વેણુજીના દર્શન કરજો. એ તમારી સાથે વાતો કરશે. હું પ્રત્યક્ષ થાઈશ. અને રાધિકાજી તે દિવસથી કદલી વનમાં બિરાજતા હતા. પ્રભુ સીધાવી ગયા. જ્યાં સુધી રથની ધુરાઓ દેખાણી, ધૂળ ઉડતી બંધ થઈ, ત્યાં સુધી મા યશોદાએ કનૈયાનું દર્શન કર્યું. મા બે શુદ્ધ થઈને નીચે પડી ગયા. બ્રજ મિત્રો હતા, માને પલંગ ઉપર પધરાવ્યા. પ્રભુ મથુરામાં પધાર્યા. આંબાવાડીમાં ઉતારાઓ થયા. વચ્ચે અક્રૂરજીને જે શંકા હતી કે આ પ્રભુ છે કે કેમ, યમુનાજીમાં સ્નાન કરવા જ્યારે પધાર્યા, પ્રભુએ ચતુર્ભુજ રૂપે દર્શન દીધા. અક્રૂરજીને થયું, હવે કંસનું મોત નજીક છે. આ તો સાક્ષાત પ્રભુ છે, હવે મને ચિંતા નથી. મથુરામાં આંબાવાડીમાં ઉતારા થયા. કંસરાયને સમાચાર મળ્યા કે પ્રભુ પધારી ગયા. અને એ વખતે કંસરાયે ચાણુર, મુષ્ટિક, સલ, તોસલ બધા મલ્લો હતા, એને મદિરા પાન કરાવી અને એકદમ તૈયાર કર્યા. કુલિયાપીડ હાથીને આખી રાત મદિરા પાન કરાયું. બધાને આદેશ કર્યો કે આ નંદનો ફંદ છટકી ન જવો જોઈએ. એ જ મારો કાળ દેવકીનો 8મો ગર્ભ છે. બધાને સાવધાન કર્યા. અને બીજા દિવસે સવારે પ્રભુ હવે મથુરાનું દર્શન કરવા માટે જાય છે. બાબાને કહે, નંદ બાબાને કે અમે મથુરાનું દર્શન કરવા જઈએ.
નંદ બાબાએ કહ્યું, જો લાલા, આ આપણું ગોકુલ નથી, આ મથુરા છે, અહીંયા કંસરાયનું રાજ્ય છે. એ કહે એમ નીતિ નિયમ હોય. આપણે તમે વ્રજમાં કરતા એવા તોફાનો અહીંયા ન કરતા હો. લાલો કે, જો બાબા, અમે કોઈની સાથે ઝઘડો નહીં કરીએ, પણ સામેવાળા ઝઘડો કરે તો અમે કરીએ કે ન કરીએ? નંદ બાબા કે, નીચે બેસી જાઓ, ક્યાંય જવું જ નથી. દાઉજી કે, બાબા ચિંતા ન કરો, હું સાથે છું ને, તમે ચિંતા ન કરતા. બધા મિત્રો આવ્યા મુખ્ય માર્ગ ઉપર અને આ ટોળી નીકળી. હો ભાઈ, એને મથુરા હોય કે વ્રજ હોય, શું ફેર પડે? લાલા કનૈયાને કાંઈ ફેર ન પડે હો. અને કૂદકા લગાવ્યા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ મધુબાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજવાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ મધુબાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજવાલા. मथुरा की गलियों की ओर निकला माखन चोर. मथुरा की गलियों की ओर निकला माखन चोर. गोविंदा आला रे आला, जरा मटकी संभाल मधुबाला. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજવાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ મધુબાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજવાલા. પ્રભુ પોતાના મિત્રોની સાથે મથુરાની ગલીઓમાંથી પસાર થાય. પ્રભુને પેલા વેલા જ સામે કોણ મળ્યો? પેલો ધોબી મળ્યો, રામા અવતાર વાળો પ્રભુને મળ્યો. કંસરાયના વસ્ત્રો લઈને જતો હતો, નવા વસ્ત્રો એકદમ ઇસ્ત્રી ટાઈટ કરીને. પ્રભુએ કહ્યું, એ ધોબી અહીંયા આવ. ધોબી પાસે આવ્યો. કહ્યું, આ કોને દેવા જાસ વસ્ત્ર બધાય? રાજ પોશાક. બોરે, આ કંસરાયના છે, તમારે શું કામ? પ્રભુ કે, મારા મિત્રોને બધાને પહેરાવવા છે. શું કામ એટલે? લાવ. ધોબી કે, જાઓ જાઓ, ગોવાળી આવ, તમને કાંઈ આ વસ્ત્ર મળે? પ્રભુ કે, આ રામાવતારથી વાહે પડ્યો છે, હજી સુધરતો જ નથી. હવે આને સુધારવો નથી, આને હવે પૂરેપૂરું બગાડી નાખવું. પ્રભુએ એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને ત્યાં જ ધોબીના રામ રમી ગયા. ધોબીને કહે, એ વખતે હું મર્યાદા પુરુષોત્તમ હતો ને, એટલે તું બચી ગયો તો. મારી સીતાને વનો વન ભટકતી તે કરી હતી. હવે આજ વખતે છોડીશ નહીં, આજ વખતે ભૂકા કાઢવા જ આવ્યો છું. પ્રભુ એક મુષ્ટિકાના પ્રહારથી ધોબીના રામ રમી ગયા. બધા વસ્ત્રો લઈ અને સામેની દુકાન હતી, દરજી ભગતની હતી, એટલે દરજીની પાસે ગયા. વાંજા દરજી હશે લગભગ, એટલે પાકા હતા કામનાઓ. ત્યાં બધા વસ્ત્રો આપ્યા. મિત્રોના બધા માપના વસ્ત્રો એને સીવી દીધા. એટલે પ્રભુ બહુ રાજી થયા અને આશીર્વાદ આપ્યા કે દરજીના દીકરા, તમે જીવો ત્યાં સુધી. આપણા બધાના ઘરમાં મશીન છે એક એક, પણ નકરું ધૂળ ખાય છે કે નથી બધાના ઘરમાં? બધાય લગભગ બહેનોના ઘરમાં આ મશીન હશે સીવવાના, પણ ધૂળ ખાય છે, કાંઈ કામ આવે નહીં. દરજીના દીકરા જે સિલાઈ કરે ને, એવી આપણાથી કોઈ દી ન થાય. એ પ્રભુના આશીર્વાદ છે એને. તમે ગમે ત્યાં ક્લાસ કરો ને ગમે એટલા શીખો, એ હાંધણા હુંધણા આવડે, બાકી નવા સીવતા તમને ના આવડે. બેનો હરખમાં નરખમાં લે, 2-4 મહિના મથે અને પછી કે આમાં કાંઈ આપણને આવડતું. પછી મારે પાટોથી જાય હંચો ખૂણામાં, અને પછી પડ્યો રહીએ જિંદગી આખી. 12,000 રૂપિયા નાખે હંચામાં અને કોઈ દી આવડે નહીં. કાળું બ્લાઉઝ હોય અને એનો કાળો દોરો હોય, રાતે 12 વાગે અંધારામાં
દરજીનો દીકરો એ દોરો પરોવી લે, એ આપણને ચશ્મા પહેરીએ તોય ન હુજે. આ આશીર્વાદ છે દરજીને પ્રભુના. પ્રભુ આશીર્વાદ આપી આગળ વધ્યા. વેપારીઓએ પ્રભુનું સ્વાગત કર્યું. પ્રભુ પધારો એટલે પ્રભુએ આશીર્વાદ આપ્યા, જાઓ તમે જે કાંઈ કમાણી કરો પણ સવાયા માપે લેજો, એટલે તમને કોઈ દી તકલીફ નહીં થાય. સવાયું લેવાની છૂટ આપી 25%. પછી 60% લે એ જાણે 25%ની છૂટ છે, બરાબર ને? ભેળસેળ કરવાની 25%ની છૂટ સરકારની, પણ આપણે કરીએ છીએ 60%, પછી આપણે ભોગવવું પડે. ભગવાને આશીર્વાદ આપ્યા વેપારીઓને. પ્રભુ આગળ વધ્યા અને બ્રાહ્મણો ઊભા હતા, પણ બ્રાહ્મણો તો વેદને માનતા હતા, યજ્ઞને માનતા હતા, ભગવાનને નથી ઓળખી શીખ્યા કે આ પ્રભુ છે. એટલે લક્ષ્મીજી રીસાણા કે બધાએ સ્વાગત કર્યું, બ્રાહ્મણોએ ન કર્યું. જાઓ બ્રાહ્મણો, તમારા ઘેરે હું નહીં આવું. લક્ષ્મીજી રિહાણા હો અમારાથી, એટલે તો આ કથાઓ કરવી પડે. અમારી ક્યાંય પેઢીઓ છે ભાઈ? અમારી પેઢીઓ ક્યાંય હોય તો બતાવો, ક્યાંય કારખાના હોય તો બતાવો, અમારી ક્યાંય હોસ્પિટલ હોય તો બતાવો. બ્રાહ્મણોનું કાંઈ હોય નહીં. એ 2 ગામ માગે તોય ભલે, 10 ગામ માગે, સરવાળે બધું નીલ રિપોર્ટ આવે. પણ એક આશીર્વાદ આપ્યો કે જે મારા પ્રભુની સેવા કરશે, પુષ્ટિ માર્ગીય બનશે, અને જે મારા પ્રભુની સેવા કરશે ને, એના કોઈ કામ હું રોકીશ નહીં, એના બધા કાર્ય હું કરી દઈશ. આ લક્ષ્મીજીનો આશીર્વાદ છે. પ્રભુની જે સેવા કરશે. બ્રાહ્મણોને આશીર્વાદ આપ્યા અને પ્રભુજી આગળ વધ્યા. 3 અંગથી વાંકી કુબજા ત્રિવક્રા. મહાપ્રભુજી કહે છે, શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે આ બુદ્ધિ એ 3 વાંક વાળી છે. 3 જગ્યાએ એમાં વળાંક છે, 3 જગ્યાએ વાંક છે. જો પ્રભુ કૃપા કરે, પ્રભુના શરણમાં બુદ્ધિ સમર્પિત થાય તો એ વળાંક નીકળી જાય. પણ પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત થાય તો ત્રિવક્રા કુબજા આવી પ્રભુના ચરણારવિંદમાં. કંસરાયને પેલો એકદમ સુખડ ને બધું ચંદન ઘસીને લેપ કરવા માટે જતી હતી. પ્રભુએ કીધું કુબજાને ક્યાં જાય છે? કુબજા કે પ્રભુ જતી હતી કંસરાયને લેપ કરવા, પણ જો આપ મારી સેવાનો સ્વીકાર કરો તો કંસની સેવા કરવા કોણ નવરું છે? પ્રભુ લાવો, આપના શ્રી અંગને લેપન કરી દઉં. પ્રભુને સુંદર સુખડનો ચંદનનો લેપ કરી આપ્યો. એકદમ શીતળ હતો. પ્રભુ બહુ રાજી થયા, કુબજા ઉપર કૃપા કરી. 3 વાંકથી જે વાંકી હતી કુબજા, એક ચરણ ઉપર પ્રભુએ પોતાનો ચરણ દબાવ્યો અને હડપતી હતી ત્યાંથી સેજ વજન આપ્યો. એ જ વખતે ત્રિવક્રા આ કુબજા નવ સુંદરી બની ગઈ, નવ યૌવના સુંદરી બની અને કહ્યું, પ્રભુ ધન્ય, આપની કૃપાથી મારું કુરૂપ ગયું. તો એ કહો પ્રભુ, હું તો જન્મ જન્મની તમારી દાસી છું. આપ મારા મહેલે ક્યારે પધારશો? મારા મનોરથને ક્યારે પૂર્ણ કરશો? બોલે, આ કંસરાયને મારું ને પછી તારી સેવાનો પણ હું સ્વીકાર કરી. પ્રભુ આગળ વધ્યા અને આ ધનુર્યાગ જે ચાલતો હતો એનું ધનુષ પડ્યું હતું. પ્રભુ ત્યાં નજીક પહોંચ્યા અને ધનુષનો જ્યાં સ્પર્શ કર્યો એ જ વખતે ધડાકો થયો. એટલો ભયંકર ધડાકો થયો, આખા મથુરામાં સંભળાયું, જાણે કે ધરતી કંપ થયો. કંસરાયનો મુગુટ નીચે પડ્યો. પેલા બ્રાહ્મણે કહ્યું, એના ગોર બાપાએ, મેં તમને કહ્યું હતું ને અપશુકન થશે, આ તમારો મુગુટ નીચે પડ્યો. એ જ સૂચવે છે મહારાજ, તમારું મૃત્યુ નજીક છે. કંસરાય કહે, ખબરદાર. સૈન્યને તૈયાર કર્યું. ચાણુર, મુષ્ટિક, સલ, તોસલ બધા મલ્લોને તૈયાર કર્યા. ગુલિયાપીડ હાથીને મુખ્ય દરવાજે તૈયાર કરીને રાખ્યો. અને આજે અખાડામાં મલ્લ યુદ્ધ થવાનું હતું. પ્રભુ અને દાઉજી બંને તૈયાર થઈ બાળકો સાથે, નંદરાય સાથે બધા અખાડામાં પ્રવેશ કરે છે.
પ્રભુ એકદમ અખાડાની નજીક પહોંચ્યા. પ્રભુ ધીરે ધીરે પુલિયાપીડ હાથીની પાસે પહોંચ્યા. કંસરાયે આદેશ કર્યો હતો, પ્રભુની ઉપર આ મલ્લોને છોડવામાં આવ્યા. પુલિયાપીડ હાથીને પ્રથમ છોડ્યો. પુલિયાપીડ હાથીને બંને ભાઈઓએ ખૂબ રમાડ્યો. આમ લઈ જાય, આમ લઈ જાય. પ્રભુ દાઉજીને કહે, દાઉજી હવે આનો વધ કરો, નહીતર આનું બળ વધી જશે. પ્રભુ ને જ્યારે પાસે ગયા, હાથીએ સૂંઢમાં લઈ પ્રભુને આકાશમાં ઉલાડ્યા. અને પ્રભુ જ્યારે ઉપર ગયા, સમાચાર મળી ગયા કે પુલિયાપીડ હાથી લડાયો. કંસને ખબર પડી ગઈ, બચાવવાનું કોઈ નથી. મારું મૃત્યુ હવે નિશ્ચિત છે. કંસને બધી બાજુ પોતાનો ભાગ દેખાય. પ્રભુ જ્યારે અખાડામાં પધાર્યા, બધા લોકોને જેવી જેવી હૃદયમાં ભાવના હતી ને એવું પ્રભુ દર્શન થયું. અહીંયા મંત્રેશું સ્વર્ગમાં પરમ યોગિનામ વૃષણીનામ પરદેવતેતિ વિદિતો રંગમ ગતા સાગ્રજા મલ્લાનામ સનેશ્વરો નરવરો. જેની જેવી ભાવના હતી ને, ભગવાન એવા દેખાયા. મલ્લ લોકોને એને મલ્લ જેવા દેખાડે. સ્ત્રીઓ હતી, મથુરાની સ્ત્રીઓ, એને પોતાના સ્વામી જેવા દેખાડે. ઋષિ મુનિઓ હતા, એને યોગેશ્વર કૃષ્ણ દેખાણા. વ્રજના પોતાના મિત્રો હતા, એને નંદ બાવાનો લાલો દેખાયો. મંત્રીગણ હતા, એને પોતાના રાજા જેવા દેખાયા. સંન્યાસીઓને યોગી દેખાણા. પણ કંસરાયને પોતાનો સાક્ષાત કાળ દેખાડો. જેવી ભાવના હતી જેની હૃદયમાં, પ્રભુ એવા દેખાયા. પ્રભુ ધીરે ધીરે અખાડામાં પધાર્યા. પ્રથમ સલ અને તોસલ આવ્યા. મટકી યુદ્ધ, ફટકી યુદ્ધ, ગદા યુદ્ધ, આ બધા યુદ્ધ, બધા દાવ કર્યા. પ્રભુએ બંનેને માર્યા. કંસરાયનું અડધું બળ વયું ગયું. કંસરાય જુએ છે, ચાણૂરોને મુષ્ટિકને આજ્ઞા કરી. ચાણૂરોને મુષ્ટિક આવ્યા, પ્રભુની સાથે ભયંકર યુદ્ધ કરે છે. ચાણૂરોને મુષ્ટિક કહે, પ્રભુ અમને રમાડોમાં, અમને બધી ખબર છે, તમે ભગવાન છો. અમને તમારો લોક આપી દો પ્રભુ, અમને પરિશ્રમ ન કરાવો. પ્રભુએ બંનેને માર્યા. પ્રભુએ ગતિ આપી અને પ્રભુ ઉપર મંચ ઉપર કંસરાય બિરાજતા હતા, ત્યાં કૂદકો મારી અને મંચ ઉપર ગયા. કંસે એ જ વખતે મ્યાનમાંથી તલવાર કાઢી પ્રભુને જ્યાં મારવા જાય, પ્રભુએ એક હાથે તલવારને પકડી લીધી. કંસરાય કે સાવધાન. બધું સૈન્ય ફરી ગયું હતું. સૈન્ય તો હવે પ્રભુ તરફ હતું, હો, કોઈ આવ્યા નહીં. કંસરાય એકલા થયા. ચોટલો પકડી નીચે પછાડ્યા. તલવારને દૂર ફેંકી પ્રભુ ચોટલાથી ઢસડી ધીરે ધીરે ઉપરના મંચથી કંસને માર્યો ધક્કો. નીચેના મંચ ઉપર પછડાયો. પ્રભુ કંસ ઉપર એકદમ કૂદકો લગાવી છાતી ઉપર બેસી ગયા. એક મુષ્ટિકા ઊંચી કરી ધર્મનું સ્થાપન કરવા માટે, મથુરા વાસીઓને સનાથ કરવા માટે, પૃથ્વી દેવીને પોતાના પાપમાંથી મુક્ત કરવા માટે પ્રભુએ એક
મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને કંસના રામ રમી ગયા. દેવતાઓ પુષ્પથી વધાવે, બાળકો બધા જય જયકાર કરે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ.